એટલે એની શું તો એ ટોલ્સ્ટોય આ સંસ્મરણ નોંધ્યા પછી લખે છે, એના શબ્દોમાં હું કહું કે આ દ્રશ્ય જોઈને મનોમન થતું કે માણસ જાતને કેટલી હદે છેતરે છે, માણસ જાતને કેટલી હદે છેતરે છે. સિનેગૃહમાં રડી લે અને વાસ્તવિક જિંદગીમાં બિલકુલ બહેરો. સિનેમામાં રડે એ દ્રશ્યો હકીકતમાં તો બનાવટી હોય ને. તારી સામે રિયલી બની રહ્યું છે ત્યારે તું બહેરો થઈ જાય છે, અને જે રોલમાં આવે છે ત્યારે તું રડે છે. આ કેવું તારું? એટલે ટોલ્સ્ટોય કહે છે કે માણસ છે એ ખરેખર પોતાની જાતને બહુ જ છેતરી રહ્યો છે. જ્યારે વાસ્તવિકતામાં કોઈ કરુણ પ્રસંગ નજર સામે આવ્યો હોય મદદ માટે કે XYZ માટે, ત્યારે ઘણી વખત માણસ કઠોર બની જાય, પથ્થર જેવો થઈ જાય. તો ટોલ્સ્ટોય સંસ્મરણમાં છેલ્લે લખે છે કે મંદિરને પગથિયે પરમાત્માની માફી માંગી લે, મંદિરને પગથિયે પરમાત્માની માફી માંગી લે અને બહાર ઠંડા કલેજે કતલ કરે. એવી માણસની બેધારી જિંદગી રહેલી છે. એ માફી કેવી? હા, નજીક છે તે દેખાતું નથી અને માણસ દૂરનું કરવા જાય છે. એક સરસ મજાનો સુવિચાર છે આ સંદર્ભમાં, ભગવાનની વાતો ઓછી કરીએ, ભગવાનની વાતો ઓછી કરીએ, પૂરેપૂરો સમજ્યા નથી. કોને? ભગવાનને આપણે પૂરેપૂરો સમજ્યા નથી. ખુશાલભાઈ પ્રશ્ન કરે કે તમે દર્શન કરવા નથી જતા? હા ખુશાલભાઈ, શું આપણે ભગવાનને સમજ્યા છીએ? આપણને ઠીક લાગે તે રીતે ચોકઠામાં બેસાડવા માંગીએ છીએ, આપણને ઠીક લાગે તેમ. હા, જોઈ લો, ભગવાનની વાતો ઓછી કરીએ, પૂરેપૂરો સમજ્યા નથી. કોણ સમજ્યા છે ભગવાનને પૂરેપૂરો? તમે સમજાવો તો મને ખબર નથી, પણ હું નથી સમજ્યો પૂરો ભગવાનને. 4 ચોપડી લીધી, વાંચી લીધી એટલે સમજી લેવાનું ભગવાનને અમે સમજી લીધા. 4 આગમો વાંચી લીધા એટલે સમજી લેવાનું ભગવાનને અમે સમજી લીધા. હા, ભગવાનને આપણે પૂરેપૂરો સમજ્યા નથી. અને સમજ્યા હોઈએ લક્ષ્મીકાંતભાઈ પ્યારેલાલ તો આપણી આ હાલત હોય. હોય હાલત? આપણી બેધારી તરવાર ચાલે છે. ઉપાશ્રયમાં હોઈએ ત્યારે એક રૂપ, ઉપાશ્રયથી બારે રહીએ ત્યારે જુદું રૂપ, મંદિરમાં જઈએ ત્યારે વળી જુદો પહેરીએ. પેલો શું કહેવાય? મુખવટો. પછી ભોજનશાળામાં જઈએ ત્યારે વળી જુદો મુખવટો પહેરીએ. આપણે રોજે રોજ કેટલા મુખવટા બદલાવી રહ્યા છીએ. હા, ભગવાનને આપણે ભગવાનની વાતો ઓછી કરીએ, પૂરેપૂરો સમજ્યા નથી. અત્યારે ઘણા આગમ વિશે અમને પ્રશ્નો પૂછે. હવે અમને પોતાને કાંઈ ગતાગમ ન હોય, તમને શું જવાબ આપીએ? હા, પછી તમે ટોપા મારો અને અમે ટોપા મારીએ, શું કરીએ? પછી ઘણી ચીજોના સમાધાન જ નથી બાપા. અમને પૂછે, મારા સાહેબ તમે ભગવાનને માનો કે ન માનો? મન તો એવો થાય કે 2-4 લાકડી ફટકારું તને, હમણાં જવાબ મળી જશે. તું કઈ રીતે માને છે ભગવાનને? મને તો કહે. મને તું પૂછી રહ્યો છે તમે ભગવાનને માનો કે ન માનો? ભગવાનની વાતો ઓછી કરીએ, પૂરેપૂરો બોલો પૂરેપૂરો. કુશાલભાઈ,
પૂરેપૂરો. તમે સમજ્યા? ભગવાન નથી સમજ્યા? સમજી લીધા આપણે ભગવાનને? હે? કોક તો બોલો. કેટલા વર્ષ થઈ ગયા મને તમને? મને નથી લાગતું, હું મારી વાત કરું કે હું ભગવાનને નથી સમજી શક્યો. દીક્ષા લીધી તો શું થયું? દીક્ષા લીધી એનો મતલબ એ કે ભગવાનને સમજી ગયા? હે? હા, જાતને જ્યાં આપણે જાણ્યું નથી ત્યાં જગદીશની ક્યાં વાત કરીએ? જાતને ક્યાં જાણી છે હજી આપણે? હજી આપણે જાતને ક્યાં ઓળખીએ? આપણી પોતાની જાત છે. ભગવાનની વાતો ઓછી કરીએ, પૂરેપૂરો પૂરેપૂરો સમજ્યા નથી. એને બદલે ઇન્સાનની વાતો વધુ કરીએ. એને બદલે ઇન્સાનની વાતો વધુ કરીએ જેને આપણે સમજી શકીએ. નજર સામે છે ને ઇન્સાન. ભગવાનની આપણે કલ્પના કરી છે, એમની આકૃતિની પણ શાયદ આપણે કલ્પના કરી છે કે આવા હોઈ શકે, પણ ઇન્સાન તો સામે છે, એની કલ્પના કરવાની જરૂર જ નથી. એ વાસ્તવિક રહેલો જ છે, સામે જ છે. તો વધુ વાતો કોની કરવા જેવી છે? જોકે ભગવાન તમે નહીં સમજી શકો આ વાક્ય, શાયદ ગડબડ થશે. આ વાક્ય કહેનારો તો સારા ઉદ્દેશથી કહે છે કે હવે તમે ઇન્સાન સાથે આરોડાઈ કરો છો અને ભગવાનની વાતો કરો છો. ઇન્સાન સાથે તમે ક્રોસમાં ચાલો છો અને ભગવાનની તમે વાતો કરો છો. ઇન્સાન તમને ગમતો નથી અને ભગવાનને ગમવાની વાત કરો છો. જ્યાં સુધી ઇન્સાન આપણને ન ગમે, જીવજંતુ આપણને ન ગમે, ત્યાં સુધી ભગવાન ક્યાંથી ગમવાના? આ વાક્ય ગૂંઠવા જેવો છે. ભગવાનની વાતો ઓછી કરીએ, પૂરેપૂરો સમજ્યા નથી. એના બદલે ઇન્સાનની વાત વધુ કરીએ જે આપણી સામે છે, એકદમ સામે છે, વાસ્તવિક છે. તો આ બે મેં વાતો શેર કરી તમારી સાથે. એક ટોલ્સ્ટોયની માની અને બીજા હીરાના વ્યાપારી આ શેઠની. એમનામાં તમને માનવતા જણાઈ? રડ્યા ખરા, પણ સામે પ્રસંગ છે ડ્રાઈવરનો, સામે પ્રસંગ છે કોચવાનનું, બગીવાનનું. એના પર જરા માત્ર પણ દયા કરુણા કાંઈ નહીં. જે દ્રશ્યો ફિલ્મમાં નિર્જીવ રહેલા છે એ દ્રશ્યો માટે માણસ આંસુ સારે અને સજીવ સામે ઊભો છે, એ કણસે છે, દુઃખી થાય છે, એના માટે કાંઈ વિચાર નહીં. તો હકીકતમાં તો રોલ કરતાં પણ રિયલ જ્યારે દેખાય ને ત્યારે આપણામાં કરુણા આવવી જોઈએ, ત્યારે આપણામાં માનવતા પ્રગટવી જોઈએ. તો ચાલીએ, આપણે વિપાક સૂત્રની વાત કરીએ છીએ. દુઃખ વિભાગ ચાલે છે અને દુઃખ વિપાકમાં આપણે ગઈકાલે વાત કરી. શેની કરી? લાક્ષાગૃહ, એને કૂટાકાર શાળા કહે આગમમાં. એના માટે સ્પેશિયલ નામ છે કૂટાકાર શાળા. એમાં એન્ટ્રી કોણે મારી? 499 સાસુઓ બની ધનીને અંદર દાખલ થઈ છે લાક્ષાગ્રહમાં. શું છે આયોજન? શું છે? આખો એક તરકટ રચ્યો છે સિંહસેન રાજાએ, ષડયંત્ર રચ્યો છે, પણ ષડયંત્રની જરા પણ ગંધાવા દીધી નથી. 499 આ સાસુઓ લાક્ષાગ્રહમાં દાખલ થાય એટલે એવા માણસોને ગોઠવી દીધા છે કે એ વ્યસ્ત રહે. એ 499 પોતપોતામાં વ્યસ્ત રહે કે એકબીજા સાથે વધારે વાત કરવાનું પણ ત્યારે વિચારે નહીં. એવી બધી ગોઠવણ કરી છે, ખાવાની, પીવાની, પહેરવાની,
આભૂષણોની, સંગીતની, ડાન્સની, બધી જાતની વ્યવસ્થા એ લાક્ષાગૃહમાં છે. જરા માત્ર પણ શક ન પડે એવી ગોઠવણ કરી છે. 499 પતાવવી છે, એક કાંટો કાઢવો છે. આ 499 મારવા માટે કઠોરતા કેટલી ખપે? આપણે એકને લાકડી પણ નથી મારી શકતા, મારીએ અને મારતા હોઈએ તોય હાથ ધ્રુજે, અને ઉગામ્યા પછી પણ આપણે વાળી લઈએ પાછી લાકડીને કે ના ના શું કામ મારવાનું. જો આ ખુશાલભાઈ ગાયોને તગડે ખરા પણ મારે નહીં, હી કરે, હે મારે ના, દયાળુ છે બહુ, આમ સીધા છે. તો આપણું દિલ જ નથી ચાલતું કોઈને મારવું હોય તો. અને ઘણી વખત આપણે ઝઘડો કરીએ ને કોઈની સાથે કારણ વગર કે કારણથી, તો પણ મનમાં આમ ડંખ રહેતું હોય કે આ શું કરી નાખ્યું, આપણે જવા દો ને, શું કામ મગજમારી કરવાની, આમ તરત જ આપણને થઈ આવે. એટલે આમ જોવા જઈએ તો આપણો બધાનો દિલ કેવો છે? હા બોલો ને, તમે બોલો. હા કોમળ છે બહુ જ. એટલે તમે વિચારો આપણને આવું કરવાનું સૂઝે? હે, એક પંચેન્દ્રિય જીવને મારવા માટે પણ આપણી હિંમત ચાલતી નથી. કેટલા આપણે સરસ છીએ. આમ તો આપણે ભગવાનની નજીક ઘણા પહોંચી ગયા છીએ. આ તો સુવિચારમાં હતું કે ભગવાનની વાતો ઓછી કરીએ, પણ એની વાતો કર્યા વગર ચાલવાનું? હા, એની તો વાતો કરવી જ પડશે આપણને. એ જ શીખવાડે છે આપણને કે ઇન્સાન સાથે કેવો વ્યવહાર કરવો, જીવો સાથે કેવો વ્યવહાર કરવો, એ ભગવાન જ શીખવાડે છે આપણને. એટલે આ સુવિચાર તમે બહુ મનમાં ન લેતા હો. એ કઈ સ્ટાઇલથી કીધો હશે એ વિચાર માંગી લે. સાહિત્યકારો એના માટે ખુલાસા કરી શકે કે કઈ સ્ટાઇલથી આ સુવિચાર રજૂ કર્યો છે. તો 499 આમંત્રિત રેલી છે, આવી ગઈ છે, પ્રવેશ થઈ ચૂક્યો છે અને નાટારામ શરૂ થઈ ગયો છે. એક તરફ ડાન્સ ચાલુ છે, બીજી તરફ સંગીત ચાલુ છે, ત્રીજી તરફ ખાવાના કાઉન્ટર લાગ્યા છે. અને એ ખાવાના કાઉન્ટરની સાથે સાથે સુરાપાનના પણ કાઉન્ટર લાગેલા છે. વધારેમાં વધારે ભલે પીએ શરાબ, કારણ કે પીશે તો જ કામ થશે. આના માટે બધી વ્યવસ્થા રહેલી છે. નશામાં માણસ આવી જાય ને પછી વિચારવાનું આગળ પાછળનું બધું પૂરું થઈ જાય. એટલે તો ઘણા લોકો શરાબી કહેતા હોય છે કે હમ શરાબ ગમ को छुपाने के लिए पीते हैं, शराब हम गम को छुपाने के लिए पीते हैं. ક્યારેક ક્યારેક આમ વ્યસની છે બહુ જ, આમ સ્લોગન સારા બોલતા હોય અને તેમાં શરાબીના મોઢામાંથી સ્લોગનો બહુ સારા નીકળ્યો. હા કેવા સરસ. અને એક બે શરાબી હતા, એકબીજામાં વાતો કરતા હતા કે મેં તાજમહેલ વેચી નાખી. પેલા એ તો બધું વેચી નાખે, આગે મુંબઈ વેચી નાખે, અલગ મલગની વાતો કરે મજામાં. શરાબીની વાતો શું? અને આમ જોવા જઈએ તો આપણે બધા નશામાં જ છીએ. આપણે પણ આજે શું વાતો નથી કરતા? હા, સંસાર માટે એ મૂંઝાઈને એની વગર મૂકે ન હાલે ને, આપણે નશામાં જ બોલીએ છીએ. કાંતિભાઈ, નશો ઉતરશે ને ત્યારે આપણને ખબર પડશે કે કોઈ ક્યાં જો નાખે. નશો છે આપણને સંસારનો. હા, કેણું હવે ફરજ કર્તવ્ય અડામડે કેણી ખપે. સમજ્યા તો નહીં બોલા નાનજીભાઈ, સમજ્યા નહીં હો. સમજ્યું તો પછી પાંજો આખો પંથ બદલી બને ન બદલે. ઠીક હે. તો આ લાક્ષાગૃહમાં દાખલ થઈ છે, ખાય છે, પીએ છે, નાચે છે, કૂદે છે, સુરાપાન કરે છે. હમણાં કંઈ કરવું નથી આ સિંહસેનને. હમણાં ભલે મોજ કરે, કારણ કે એ સમજે છે કે આ 499નું જીવન મધરાત પછી
સમાપ્ત થવાનું જ છે. તો અત્યારે એમને જેટલા જલસા કરવા હોય કરવા દો.